85 વર્ષના વયોવૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સંપૂર્ણ બેભાન અવસ્થામાં આવ્યા ત્યારે ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તપાસ કરતા જણાયું કે દર્દીને લોહીની 4-5 ઉલટીઓ થઈ હતી અને એના માટેનું જરૂરી ઓપરેશન એ દિવસે જ કરાવેલું હતું. દર્દીના હૃદયની 2 મુખ્ય નળીઓમાં બ્લોક આવેલું હતું. દર્દીના મગજમાં લોહી નીકળેલું છે. લીવર પર ડેમેજ થયેલું છે. કિડની પર ડેમેજ થયેલું છે. બીપી ખૂબ જ ઓછું છે. ઓક્સિજન લેવલ પણ ખૂબ જ ઓછું છે. આમ દર્દીની અતિ નાજુક સ્થિતિને ધ્યાનમાં લેતા તાત્કાલિક તેમને ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા સાહેબની સારવાર હેઠળ આયુષ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા. આમ વયોવૃદ્ધ દર્દીને આટલું જીવનું જોખમ હોવા છતાં તેમના સચોટ નિદાન અને સારવારના પગલે દર્દીનું જીવ બચી ગયું અને માત્ર 1 અઠવાડિયામાં તેમની હોસ્પિટલમાંથી ચાલતા પગે રજા કરવામાં આવી. આથી દર્દી તેમજ તેમના સગાઓ દ્વારા આયુષ હોસ્પિટલ અને ડોક્ટર સત્યજીતસિંહ જાડેજાનો ખૂબ આભાર માનવામાં આવ્યો હતો. આમ જીવન માટેની લડાઈમાં વધુ એક દર્દીને નવું જીવન આપવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી.